નમસ્કાર મિત્રો, આજનું મારું મોતી છે એ ગાય કૂતરાની સાચા અર્થે સેવા કરતા રમેશભાઈ. જી હા, આજે હું આપને મળાવું છું એક સારા એવા વ્યક્તિને જેમણે પોતાના જીવનમાં અને આખું જીવન છે એ બીમાર ગાય કૂતરાની સેવામાં જ લગાવી દીધું છે. જી હા મિત્રો, વાત કરું છું હું ગોંડલવાળા રમેશભાઈની, જેઓ જુનાગઢમાં રહે છે. જેમનું સરનામું છે પટેલ પરોટા હાઉસમાં પણ એ જમે છે, અને માર્કેટિંગ યાર્ડ પાસે લાદીના કારખાના પાસે એ કસ્તુરબાગ સોસાયટીમાં રહે છે. અને શેરી નંબર 17 સક્કરબાગ પાછળ જે આવેલી છે ત્યાં એમનો ભાડાના મકાનમાં રહે છે. બીજું નામ એમનું હુલામણું નામ છે કૂતરાવાળા બાપુ તરીકે પણ ઓળખાય છે. હવે મિત્રો, આ વ્યક્તિને મળીને મને ખૂબ જ આનંદ થયો, કેમ કે હું એમને છેલ્લા કેટલા વર્ષોથી જોઉં છું જે બિન સ્વાર્થ એ બીમાર ગાય કૂતરાની સેવા કરીએ છીએ. તેમનો ખર્ચો માત્ર ને માત્ર 10 રૂપિયાની ચા, 10 રૂપિયાના ગાંઠિયા અને એક ટાઈમ જમવાનું છે. વિચારો મિત્રો કે સેવા બોલવું તો સહેલું છે, પણ ખરેખર સેવા કરવી એ ખૂબ જ અઘરી છે. તો ચાલો આપણે પણ આવા વ્યક્તિ પાસેથી પ્રેરણા લઈ આપણા જીવનમાં પણ કંઈક એવું કાર્ય કરીએ. અને જો આપને યોગ્ય લાગે અને જો આ સારા એવા કામમાં આપ સહભાગી થાવ તો આ ગોંડલવાળા રમેશભાઈ દરજીની થોડીક મદદ કરજો, જે આપનાથી યથા યોગ્ય થઈ શકે એ રીતે. ઠીક છે, ધન્યવાદ. જુનાગઢમાં કૂતરાની સેવા કરું છું. દૂધ, બિસ્કીટ, રોટી, રોટલા દુકાને માંગીને બધાને ખવડાવું છું. ત્યાં લંગડા લૂલા ઇચેરી પાટાપીની બધું કરું છું. દવા, દૂધ, છાશ, પારવણ, ચણ, ગાયને ચારો નાખું છું. સમજ્યા? એ કોઈ લંગડાડો હોય, બીમાર હોય એને હાજા કરી દઉં. જે દુકાનવાળા દાતા દે પૈસા એ બધા કૂતરાને ખવડાવું. એ કૂતરા બધા મારી પાસે આવે, બધા કૂતરાના સ્નાન પ્રેમી અમે. સમજ્યા? સાચી વાત છે. સમજ્યા? અદ્ભુત કૂતરા. અને ખરેખર જીવ દયા છે એનાથી મોટું કોઈ બીજું પુણ્ય નથી ને સત્કર્મ નથી. ને સાચા અર્થમાં સેવા તમે સાર્થક કરો છો. તમારું નામ શું? મારું નામ રમેશભાઈ છે, દરજી, ગોંડલવાળા. બરોબર છે. અને હું આટલા ટાઈમ 45 વર્ષ સેવા કરું છું. વાહ વાહ. સમજ્યા? બિન સ્વાર્થ સેવા કરું છું. જે દાતા દે છે હું આ ખવડાવી બિહારી દઉં છું. સાચી વાત. ગમે તે માણસ હોય, કોઈ મને પૈસા આપે, કોઈ દવા લઈ દઉં, પાટા પી નહીં કરતો, સ્પ્રે લઈ દઉં, છાંટીને પૂજેરી મોટા કરું, જન્મે ત્યાંથી. હા, સમજ્યા? હું પણ આપને ઘણા બધા વર્ષોથી જોઉં છું આવી રીતે નિસ્વાર્થ સેવા કરતા હોય. મારા ફોટા વિશે બધે ઉતારેલા છે. હા, ભૂલી ગયો એને મેં કીધું ફોટા પાડ્યા. વાહ, એક પાડી ગયા. ક્યાં? લાદીના કારખાના, જેથી લાદીના કારખાના. એ ભાઈ તો દેખાતા નહીં. તેથી મને પૈસા આવી પાછા 100 રૂપિયા. હા, અહીંયા દિનેશ એજન્સી પાસે. ના ના, ખરેખર સારું કામ છે. અને આ વિડીયોના મારફતે હું આપ જનતાને પણ એવી અપીલ કરું છું કે આ ભાઈને થોડુંક પ્રોત્સાહન પણ મળવું જોઈએ. અને સાચા અર્થમાં સેવા કરે છે તો એ જો યોગ્ય લાગે આપ બધાને તો ફૂલની ને ફૂલની પાંખડી એ મદદ કરો. હા, અને દેવા લાયક છે. સાચું, સૌથી સાચું તો એ છે. કારણ કે દાદા, પૈસા તો અત્યારે દરેક પાસે છે, પણ કોઈની પાસે સમય નથી. અને સેવા ખાલી બોલવાની છે, પણ ખરેખર સાચા અર્થમાં સેવા કોઈ કરતું નથી. અને આ વિડીયો બનાવવાનું હેતુ પણ ઈ જ છે કે સાચા અર્થમાં સેવા કોને કહેવાય એ પ્રેક્ષકો લાઈવ જોઈ શકે કે આ જો કેટલા બધા કૂતરા છે, એ જીવ છે, એને ખરેખર આત્મીયતાની એક વાત છે. પૈસો ને એ તો બધું ઠીક છે. સાચી વાત છે. અને પ્રાણી છે એ વફાદાર છે. હા, તમારો રોટલો ખાઈને વફાદારી કરશે ત્યારે માણસ તો ખાઈને ખોજશે. સાચી વાત છે. સાચી વાત છે. સાચી વાત છે. અને એક માનવતાનું સરસ કામ તમે કરી રહ્યા છો. તો ખૂબ જ મજા આવી આપને મળીને. બરોબર છે. અને આવા સરસ કાર્યો કરતા રહ્યો એવી પ્રભુને પ્રાર્થના. સીતારામ, જય સિયારામ.